નમસ્કાર દર્શક મિત્રો, આજના ખાસ પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ આપણે ઘર નવું લઈએ કે પછી દુકાન હોય કે પછી ઓફિસ, તો મનમાં એક પહેલો સવાલ હોય છે, વાસ્તુ. લોકો એમ પણ કહી રહ્યા છે કે રસોડું આ દિશામાં હોવું જોઈએ, ઘરનું બારણું આ સાઈડ હોવું જોઈએ. તો આ પાછળ છુપાયેલું શું વિજ્ઞાન છે કે પછી લોકોને પેઢી દર પેઢી મળતો આવતો એક અંધવિશ્વાસ કે ડર છે? આ વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આજનો આપણો વિષય છે વાસ્તુશાસ્ત્ર, જેના અંદર તમને મળશે જાણવા કે શ્રદ્ધા, વિશ્વાસ કે પછી અંધશ્રદ્ધા કે પછી છુપાયેલું વિજ્ઞાન. આજે આપણા વચ્ચે તમારા મનમાં ચાલી રહેલી મૂંઝવણો અને સાથે સાથે ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપવા માટે આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે વનરાજભાઈ. તે ખરેખર છુપાયેલા વાસ્તુ પાછળના જે જવાબો છે એના ઉપરથી પર્દાફાશ કરીને તમને સચોટ જવાબ આપશે. ચાલો સાથે આપણે મુલાકાત કરીએ વનરાજભાઈની. નમસ્કાર મિત્રો, હું છું ઇરફાન બિહારી. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજના ખાસ પોડકાસ્ટમાં. આપણી સમક્ષ આજે એક એવા વ્યક્તિ છે જેઓ વાસ્તુશાસ્ત્ર વિશે ખૂબ જ ઊંડું નોલેજ ધરાવે છે અને આપણે એમની સાથે વાતચીત કરીને એને ઘણું બધું શીખવાનું છે. જેમનું નામ છે વનરાજભાઈ પંડ્યા. અને એમને પહેલા તો હું એ પ્રશ્ન કરીશ કે પહેલા તો તમારો એક ટૂંકો પરિચય આપો, જેથી આપણે દર્શક મિત્રોને ખ્યાલ આવે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે વનરાજ પંડ્યા અને હું છું વાસ્તુશાસ્ત્રી. વાસ્તુ વિશેની આજે આપણે ચર્ચા કરીશું. હા, 100%. પહેલા તો વાસ્તુશાસ્ત્ર એટલે શું? કારણ કે ઘણાને ખ્યાલ પણ નથી હોતો કે વાસ્તુશાસ્ત્ર એકચ્યુઅલી કામ શું કરે છે અને વાસ્તુશાસ્ત્ર એટલે શું, તો એના વિશે થોડી માહિતી. વાસ્તુશાસ્ત્ર એટલે 5 તત્વો થકી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાની સાચી દિશાને વાસ્તુશાસ્ત્ર કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર થકી આપણે આપણા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીએ છીએ. અને વાસ્તુશાસ્ત્ર એ શું છે? તો વાસ્તુશાસ્ત્ર એ પ્રોપર જમીન ઉપર આપણે જે બાંધકામ કરીએ છીએ, ઘર, મકાન, ઓફિસ, ભોજનાલય, હોસ્પિટલ, કોઈ પણ વસ્તુનું આપણે જે બાંધકામ કરીએ છીએ એની અંદર ચેન્જીસ દ્વારા આપણા જીવનમાં સમૃદ્ધિ લાવી શકાય, આવા શાસ્ત્રોને વાસ્તુશાસ્ત્ર કહે છે. અને અત્યાર સુધી જે પણ શોધો થઈ, ચાહે ઋષિમુનિઓએ કરી કે વ્યક્તિઓ દ્વારા, તો એ દરેકની એક જ વસ્તુ રહી છે, કઈ રીતે માનવ જીવનને વધુમાં વધુ સુખી કરાય. એ દિશામાં જે શોધો થઈ છે અત્યાર સુધી, જે પણ શાસ્ત્રો છે એ વૈદિક શાસ્ત્રોમાં એક જ વસ્તુ છે કે કઈ રીતે વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે. બહુ સરસ વાત કરી. નવદાસભાઈ જે વાત કરી કે વાસ્તુશાસ્ત્ર એકચ્યુઅલમાં છે શું, એમના વિશે જે વ્યાખ્યા આપી છે ટૂંકા શબ્દોમાં એમને ઘણું બધું કીધું છે. વાસ્તુશાસ્ત્રનો એક મૂળ ઉદ્દેશ એ રહ્યો છે શરૂઆતથી જ કે માનવ જીવન સમૃદ્ધ બને અને સુખી બને, એ રીતનો એક ઉદ્દેશ રહી અને આના વિશે આગળ એક કામ કરે છે વાસ્તુશાસ્ત્ર. તો બીજું તો એક હતું કે વાસ્તુશાસ્ત્રની શરૂઆત ક્યારથી થયેલી છે અને અત્યાર સુધી વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કઈ કઈ દિશામાં થયેલો છે. ત્યાર સુધી વાસ્તુશાસ્ત્રની શરૂઆતમાં તો એવું છે કે અત્યારે 5000 વર્ષ પૂર્વથી વાસ્તુશાસ્ત્રની શરૂઆત થયેલી ગણાય છે. ઘણી બધી જગ્યાએ શિલાલેખો જે મળી આવ્યા છે, જે 500, 700, 5,000 વર્ષ જૂના પણ શિલાલેખો મળી આવ્યા છે. એ શિલાલેખો દ્વારા એવું સાબિત થાય છે કે વાસ્તુશાસ્ત્રની ઉત્પત્તિ આથી 7,000 વર્ષ પૂર્વ થઈ હશે. 7,000 વર્ષ પૂર્વ એટલે ઘણો લાંબો સમય કહેવાય કે આટલા વર્ષથી વાસ્તુશાસ્ત્ર ચાલી રહ્યું છે અને અત્યારે પણ એ ચાલી જ રહ્યું છે. તો શું વાસ્તુશાસ્ત્ર જે રહ્યું છે એક હિન્દુ ધર્મ પૂરતું છે કે બધા ધર્મમાં લાગુ પડે છે, કે કંઈક એવા અવશેષો પણ મળ્યા છે કે પહેલા બધા જ લોકો આ અપનાવતા, એના વિશે થોડી માહિતી આપો. વાસ્તુશાસ્ત્રમાં આપણે આગળ પણ બધાએ જોયું છે, આપણે વિજ્ઞાનનો ઇતિહાસ ભણ્યા છીએ કે મોહેન્જો-દડો જે સભ્યતા હતી, એ મોહેન્જો-દડો જે સભ્યતા હતી આપણને ધોળાવીરા જોડે આખું આપણને જોવા મળેલું મોહેન્જો-દડો. ત્યાં પણ આપણે જોયું છે કે દરેક ધર્મના લોકો માટે આ વસ્તુ છે, કોઈ એક ધર્મ માટે નથી. જે પૃથ્વી પર રહેતા હોય દરેક સજીવ માટે, દરેક સજીવને વાસ્તુશાસ્ત્ર લાગુ પડે છે. એટલે વાસ્તુશાસ્ત્ર જે છે કોઈ ધર્મ પર્ટિક્યુલર નથી, એ બધા ધર્મોમાં અને જે પણ એ માને છે એ વસ્તુ પર એ કામ કરી શકે છે. તો વાસ્તુશાસ્ત્ર વિશે પણ તમે વાત કરી, તો શું એક વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ જે આપણે વાત કરીએ છીએ, તો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ એ બંને અલગ વસ્તુ છે કે બંને સેમ છે, તો એના વિશે થોડી માહિતી આપો. વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાય છે કે જો જ્યારે તમે જન્મ્યા ત્યારે તમારી જે જન્મ કુંડળી બની અને એના આધારિત જે પણ વિશ્લેષણો જે આધારે તમને જણાવવામાં આવે છે એને જ્યોતિષાચાર્ય કરે છે. જ્યોતિષાચાર્યનું કામ છે કે તમારી કુંડળીનું પ્રિડિક્શન કરી અને એના અનુલક્ષી તમને એક માર્ગદર્શન આપવાનું કામ કરે છે. જ્યોતિષશાસ્ત્ર કોઈ જાદુ નથી, એ સંપૂર્ણ વિજ્ઞાન છે અને એનું કામ છે ખાલી માર્ગદર્શન આપવાનું. એવી જ રીતે વાસ્તુશાસ્ત્ર છે તો એ જમીનને લગતી બાબતોનું છે, જમીનની કુંડળી છે
અને જ્યોતિષ શાસ્ત્ર છે એ આપણા જન્મની આપણી કુંડળી છે અને વાસ્તુશાસ્ત્ર એ જમીનની કુંડળી છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર એ જગ્યાએ અલગ પડે છે કે જે વાસ્તુશાસ્ત્ર છે એ માત્ર જમીન પૂરતું, મતલબ જમીનના લગતા જે પણ કામો હોય એમાં લાગુ પડતું હોય છે. જ્યારે જ્યોતિષ શાસ્ત્ર છે એ જન્મ કુંડળી, મતલબ જન્મ થયો એના પહેલા જે જ્યોતિષ દ્વારા જે જન્મ કુંડળી કાઢવામાં આવે છે એને એ જ્યોતિષ શાસ્ત્ર કહેવામાં આવે છે મારા ખ્યાલથી. તો આ પ્રમાણે બે શાસ્ત્ર અલગ પડે છે અને બંને વસ્તુ અલગ છે, પણ બંને મતલબ કોઈ ધર્મ પર્ટિક્યુલર એટલે એક ધર્મ પૂરતી પણ નથી. સંસ્કૃતિથી ઘણા જૂના વર્ષોથી ચાલતી આવે છે અને અત્યારે પણ એ ચાલે છે. તો જે પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રમાં વનરાજભાઈએ બહુ સરસ વાત કરી. તો પહેલા તો એમને વાત કરી કે જન્મ થયો અને એના પછી જન્મ કુંડળી જે કાઢવામાં આવે છે. તો પહેલા તો મારે એ પ્રશ્ન છે કે જન્મ કુંડળી કઈ રીતે કાઢવામાં આવે છે એના વિશે થોડી માહિતી આપો કે વસ્તુ એકચ્યુઅલી વસ્તુ શું છે. જન્મ કુંડળીની અંદર તમારો જન્મ સમય, જન્મ તારીખ અને જન્મ સ્થળ ના લીધે બનતી છે. હવે જન્મ કુંડળી બને ત્યારે શું છે, જન્મ કુંડળી વાત કરીએ તો આપણે તો જન્મ કુંડળી એ છે કે જે સમયે તમે જન્મ્યા એ સમયે આકાશનું નકશું કે ઉલ્કાપિંડો, ગ્રહો, નક્ષત્રો કઈ જગ્યાએ રહેલા છે એનો સચોટ નકશાને કુંડળી કહેવામાં આવે છે. તો જ્યોતિષ શાસ્ત્ર વિશે પણ આપણે બહુ સરસ વાત કરી અને જેમ આપણે વાત ચાલુ હતી કે વાસ્તુશાસ્ત્ર, તો વાસ્તુશાસ્ત્રમાં કોઈક વૈજ્ઞાનિક કોઈ પુરાવા ખરા કે જે એકચ્યુઅલમાં વૈજ્ઞાનિક કારણસરો પણ આ વસ્તુ કામ કરે છે, એવું કોઈ પુરાવો ખરો? કે વાસ્તુશાસ્ત્ર જે પ્રોપર વર્ક વૈજ્ઞાનિક પદ્ધતિથી જ કરે છે. સપોઝ કે તમે તમારા ઘરની અંદર રહી રહ્યા છો, બરોબર, તો હવે આમાં બેઝિક વસ્તુ છે કે તમે હવા ઉજાસ માટે મોટા દરવાજા, બારી, બારણા રાખો. એ આમાં છે કે ભાઈ દરવાજો મોટો હોવો જોઈએ, પ્રોપર ઉત્તર દિશા તરફ બારી હોવી જોઈએ, જેનાથી એક સારી હવા, ઘરમાં હવા ઉજાસ જળવાઈ રહે. દક્ષિણ દિશા તરફથી ભારતની અંદર જે ચોમાસું આવે છે એ નૈઋત્ય સાઈડના જે પવનો આવે છે, નૈઋત્ય સાઈડના જે પવનો આવે છે ત્યાંથી આવે છે. તો નૈઋત્ય સાઈડના જે પવનો આવે છે એના કારણે આપણે નૈઋત્ય દિશા તરફ કોઈ દરવાજો રાખતા નથી. એનું મોટું કારણ એ છે કે નૈઋત્ય દિશા તરફ દરવાજો અથવા બારી રાખીએ તો ચોમાસા દરમિયાન એ બાજુથી પવન આવવાથી વરસાદ ઘરમાં આવવાની શક્યતા રહેલી છે, જે વાસ્તુશાસ્ત્રની અંદર બતાવ્યું છે કે ભાઈ ઉત્તર તરફ રાખો તો એ બેઝિક વધારે ટકે. જે એમને સમન્વય કર્યો છે કે વૈજ્ઞાનિક રીતે જે પ્રમાણે વાત કરવામાં આવી છે એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ એકચ્યુઅલી એ રીતે જ કામ કરતું હોય છે. બંને વસ્તુ આમ તો જોવા જઈએ તો એક સેમ જ હોય છે, પણ આપણા ભારતમાં જે શરૂઆત થયેલી વાસ્તુશાસ્ત્રની એ પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ જ છે અને એ રીતે જ કામ કરતી હોય છે એકચ્યુઅલમાં. તો વનરાજભાઈએ બહુ સરસ વાત કરી અને એના પછી એમ હતું કે વાસ્તુશાસ્ત્ર જો એકચ્યુઅલમાં આ રીતે કામ કરે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી, તો એને આ રીતે કેમ પબ્લિકમાં દર્શાવવામાં આવે છે કે ભાઈ પૈસા માટે કે તમારું ઘર બનાવતા હોય તો તમે આ દિશામાં રાખવાથી આ વસ્તુનો ફાયદો થાય અને તમને આટલા પૈસા આપશો તો આ વસ્તુ થશે, તો એને આ રીતે કેમ દર્શાવવામાં આવે છે? જો એકચ્યુઅલમાં જો વૈજ્ઞાનિક રીતે જ કામ કરતી હોય તો એને એક સારી રીતે પણ આપણે એને કરી શકીએ, એમ પબ્લિક સુધી પહોંચાડી શકીએ. ઇરફાનભાઈ, આમાં એવું છે, પહેલી વસ્તુ એ છે બેઝિક કે વાસ્તુશાસ્ત્ર સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ કામ કરે છે અને એક વિજ્ઞાન જ છે. પણ આજની જે જનરેશન છે, અત્યારના જે લોકો છે, લેભાગુ તત્વો, બધા એવા લોકો નથી, બરોબર, પણ 20-25% જે લેભાગુ તત્વો છે, જલ્દી શોર્ટકટ અપનાવવા માટે વાસ્તુશાસ્ત્રને એક વિભિન્ન જાતના તાંત્રિક વિજ્ઞાન તરીકે પ્રેઝન્ટ કરે છે. પણ વાસ્તુશાસ્ત્ર એવું કશું નથી, એ સંપૂર્ણ વિજ્ઞાન છે. વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન જ છે, પણ એને પ્રેઝન્ટ બીજા અલગ રીતે કરતા હોય છે, એના કારણે એની કદાચ એક ખરાબ છાપ પણ ઊભી થતી હોય છે. તો બીજો મારો પ્રશ્ન હતો કે આપણે કોઈ બી નોર્મલી ઘર બનાવતા હોઈએ તો એમાં દિશાઓનો પણ એક મોટો રોલ રહેતો હોય છે. આના અનુસંધાને વાત કરીએ તો મહત્વની વસ્તુ છે કે વાસ્તુશાસ્ત્ર પ્રોપર છે એ 4 દિશા, 4 ખૂણા, આકાશ અને પાતાળ એમ 10 દિશાઓથી બની અને વાસ્તુશાસ્ત્ર બનતું હોય છે. એમાં દિશાઓનો મુખ્ય રોલ છે, દિશા અને ખૂણા એનો મુખ્ય રોલ છે. સપોઝ આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો ભાઈ ઘરનો ઈશાન ખૂણો, તો ઈશાન ખૂણાની અંદર મંદિર રાખવું જોઈએ, ઈશાન ખૂણો સાફ રાખવો જોઈએ અને ઈશાન ખૂણો સ્વચ્છ રાખવો જોઈએ. આવું વાસ્તુશાસ્ત્રમાં એક નિયમ છે કે ભાઈ ઈશાન ખૂણો શુભ રાખવો જોઈએ, અગ્નિ ખૂણાની અંદર આપણે રસોડું રાખવું જોઈએ, નૈઋત્ય ખૂણાની અંદર આપણો બેડરૂમ રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્રના બેઝિક વસ્તુઓ આટલાથી વાસ્તુશાસ્ત્ર ચાલુ થાય છે. તો વનરાજભાઈએ જેમ વાત કરી કે દિશાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે વાસ્તુશાસ્ત્રમાં, તો જેમ દિશાઓની વાત કરી, જેમ ખૂણાઓની વાત કરી, તો શું એમાં ઈશાન જે ખૂણો છે એમાં આપણે કોઈ ગંદકી કરીએ અથવા કોઈ એવી વસ્તુ મૂકી તો એનાથી શું ઘરમાં કોઈ ખરાબ વસ્તુ થઈ શકે છે? 100%. ઈશાન ખૂણાને એવું કહેવામાં આવે છે કે ઈશાન ખૂણો પવિત્ર રાખવો જોઈએ, ચોખ્ખો રાખવો જોઈએ અને સાફ રાખવો જોઈએ. જનરલી આજથી વર્ષો પૂર્વ ભારત દેશમાં હરોળા મકાનની જે દિશાઓ ચાલતી હતી, જૂના જે આપણે બાંધકામ જોયા હતા,
એ મકાનો પૂર્વ પશ્ચિમ હતા. પૂર્વ દિશા તરફ મુખ રાખવા વાળા મકાનો જ હતા, ઉત્તર અને પૂર્વ તરફ. હવે જ્યારે ઉત્તર અને પૂર્વ તરફ તમારું મુખ વાળું મકાન હોય ત્યારે જો ઘરના એન્ટ્રન્સમાં જો ગંદકી હોય તો વૈજ્ઞાનિક રીતે તો તમને નુકસાન આપે જ છે, માંદગીને આપી શકે છે, પણ વાસ્તુશાસ્ત્રની રીતે ઈશાન ખૂણામાં જ્યારે ગંદકી થાય, ટોયલેટ બાથરૂમ આવે, સીડી આવે, ત્યારે વ્યક્તિનો બેઝિક વિકાસ રૂંધાઈ જાય છે. આપણે સાદા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ બે પાંદડે નથી થઈ શકતો. એવું નથી કે હોય તો વ્યક્તિના જીવનમાં કંઈ ના રહે, એવું નથી. વ્યક્તિ સુખી થઈ શકે છે, પણ એના માટે જે સમય લાગે છે આમાં સમય મર્યાદા આપણે ઘટાડી શકીએ છીએ. તો બીજું એક હતું કે ભાઈ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ એવું કહેવામાં આવે છે, અને વૈજ્ઞાનિક રીતે પણ એનું કોઈ કારણ હશે તો એના વિશે એક થોડું સમજાવો. હા, જો ઇરફાનભાઈ બહુ સરસ પ્રશ્ન. ઇરફાનભાઈ એમાં એવું છે કે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવાની જે વાત છે કે ઉત્તર દિશા તરફ માથું ન રાખવું જોઈએ, તો એ મુખ્યત્વે જે મેગ્નેટિક ઇફેક્ટના કારણે છે. મેગ્નેટિક જે ઇફેક્ટ છે એ બોડીને જ્યારે આપણને અસર ન કરે એ માટે આપણે એને આપણે ધર્મ સાથે જોડી લીધું. ઉત્તર દિશા તરફ આપણે મુખ રાખીને સૂઈએ ત્યારે મેગ્નેટિક ઇફેક્ટ અસર કરે છે, જે શરીરની અંદર આપણું લોહીનું પરિભ્રમણ છે એને અસર કરી શકે છે. માટે આપણે એને એક સિદ્ધાંતને વૈજ્ઞાનિક જોડે ધર્મની સાથે જોડી, વૈજ્ઞાનિક બાબતને ધર્મ સાથે જોડી એના માટે કે લોકો માને અને ઝડપથી સ્વીકારે કે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ. 100% બહુ સરસ વાત કરી, જે અમને વૈજ્ઞાનિક રીતે પણ સમજાવ્યું છે કે ઉત્તર દિશામાં જ્યારે આપણે માથું રાખીને ઊંઘીએ છીએ અથવા આપણે એ દિશામાં માથું રાખીએ છીએ ત્યારે આપણે એક મેગ્નેટિકના કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ છે એના પર પણ અસર થતી હોય છે. એના કારણે જ દક્ષિણ દિશામાં માથું રાખવાનું કહેવામાં આવ્યું છે, અને ધર્મના સાથે જોડી અને વાસ્તુશાસ્ત્રમાં પણ આના વિશે ખૂબ જ દબાણપૂર્વક પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ દિશામાં માથું રાખવાથી આ રીતે ફાયદા થાય. એ રીતેનું આ સમન્વય છે વૈજ્ઞાનિક અને જે વાસ્તુશાસ્ત્ર છે એમાં. બીજું એ કે આમાં દિશાઓનું અને સૂર્યપ્રકાશ અને જેમ તમે વાત કરી કે વાયુનું, આનો ઘણો બધો રોલ રહેતો હોય છે આમાં વાસ્તુશાસ્ત્રની અંદર. તો બીજું કે સૂર્યપ્રકાશનો રોલ આમાં કઈ રીતે હોય છે? સૂર્યપ્રકાશ આમાં શું અસર પડે? હવે જો અત્યારના વૈજ્ઞાનિક જે બાબતો છે, એના જે અભિગમો છે, એમાં અત્યારે બહુ સારા સંશોધન થઈ રહ્યા છે. તમે ગૂગલ બી કરી શકો છો કે કોઈ પણ આપણે જે ખાવાનું ખોરાક બનાવી રહ્યા છે, રસોડાની અંદર જે આપણી રસોઈ બની રહી છે, એની અંદર સૂર્યપ્રકાશનો તડકો પડવો જોઈએ. માટે આપણે એને વિજ્ઞાનને એક આપણે ધર્મ સાથે જોડી દીધું. ધર્મ સાથે જોડી અને આપણે એવું કીધું ભાઈ અગ્નિ ખૂણામાં રસોડું રાખો જેનાથી સીધો સૂર્યપ્રકાશ આપણી રસોઈમાં આવે. અને જનરલી એવું હોય છે કે રસોઈની અંદર નોર્મલી એવું હોય કે ખોરાક રહેતો હોય, વારંવાર સફાઈ થતી હોય, છતાં પણ ત્યાં કીડી મકોડા જેવા નાના મોટા ઉભયજીવી જીવજંતુ ઊભા ન થાય, બેક્ટેરિયા ત્યાં ન રહે, એના માટે આપણે એને અગ્નિ ખૂણામાં રાખીએ તો ત્યાં સંપૂર્ણ સારા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પડે તો એ બધાનો નાશ થાય. વનરાજભાઈ બહુ સરળ શબ્દોમાં જે વસ્તુ સમજાવી છે કે વૈજ્ઞાનિક રીતે કે અગ્નિ ખૂણામાં જ્યારે આપણે રસોડું બનાવીએ છીએ ત્યારે સૂર્યપ્રકાશ સીધું રસોડામાં આવે, જેથી આપણો ખોરાક પણ એકદમ સારું રહે અને આરોગ્યમાં પણ એક સારી વસ્તુ એ પ્રભાવ પડે. બીજું તો વનરાજભાઈ મારો પ્રશ્ન એ હતો કે વાયુની આપણે વાત કરી અને એ રીતે સૂર્યપ્રકાશની પણ આપણે વાત કરી અને દિશાઓની પણ તમે અંદર આપણે વાત કરી. તો બીજું કે આજની જે યુવા પેઢી છે આને એ રીતે લેતી હોય છે કે આ એક માન્યતા છે, આ ખરેખર કોઈ વૈજ્ઞાનિક નથી. તો એમના વિશે તમે શું કહેશો કે માન્યતા છે કે પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ? તમે તો બહુ સારી રીતે સમજાવ્યું, પણ યુવા પેઢીને તમે શું સંદેશ આપશો? એવું છે કે લોકો એવું માને છે કે માન્યતા છે, આવું છે. રિયલમાં એ છે કે વાસ્તુશાસ્ત્રો વગર જીવનમાં આગળ વધવું શક્ય નથી. તમે કોઈ પણ સારામાં સારી ઓફિસ ચાલતી હોય એની મુલાકાત લઈ લો, એનું મેન એન્ટ્રન્સ ટેબલ છે નૈઋત્ય ખૂણામાં રહેલું હશે, એ તમે ચેક કરી શકો છો. સારામાં સારો જેનો વ્યવસાય ચાલતો હોય ત્યાં જઈ તમે વાસ્તુશાસ્ત્ર ચેક કરો તો સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર રીતે હશે. સારામાં સારી હોટલ ચાલતી હોય એનું તમે જઈ જુઓ તો એનું રસોડું મોટા ભાગે અગ્નિ ખૂણામાં યા વાયવ્ય ખૂણામાં હશે, તો સારામાં સારું એનું હોટલ ચાલતી હશે. એવી રીતે કોઈ પણ જગ્યાએ તમે ચેક કરી શકો છો તમારી રીતે કે વાસ્તુશાસ્ત્રથી જ સમૃદ્ધિ લાવી શકાય છે. એક એનર્જી હોય છે જે યુનિવર્સ વિશે બધા લોકો વાત કરતા હોય છે અને આજની યુવા પેઢી પણ આમાં ખૂબ ઇન્ટરેસ્ટેડ હોય છે કે એનર્જી એક કામ કરતી હોય છે, જેમાં નેગેટિવ એનર્જી પણ હોય અને પોઝિટિવ એનર્જી પણ આના અંદર હોય છે. તો આના અંદર જે વાસ્તુશાસ્ત્ર છે જે એને જો યોગ્ય પ્રમાણમાં ગોઠવણ, જેમ કે દિશાઓની વાત કરી એ પ્રમાણે ગોઠવણ કરવામાં આવે તો આપણે પોઝિટિવ એનર્જી તરફ અટ્રેક્ટ થાય બધી વસ્તુ, અને આપણે આપણા સાથે બધું પોઝિટિવ જ થાય. અને એ જ રીતે જો તમે એના વિરુદ્ધમાં જાઓ તો એ નેગેટિવ એનર્જી પણ તમારી સાથે અટ્રેક્ટ થવાની. તો આમાં પોઝિટિવ એનર્જી જે તમે વાત કરી કે આપણે આ રીતે ગોઠવો એ પોઝિટિવ એનર્જી થાય તો એક સારું આપણે ઘર નવું બનાવી છે.
કે અમને કઈ દિશામાં કઈ વસ્તુ રાખવાથી આપણે પોઝિટિવ એનર્જી તરફ અટ્રેક્ટ થઈએ, તો એના વિશે થોડું બહુ સરસ વાત કરી ઇરફાનભાઈ આપ્યા. તો પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી જે કુદરત તરફથી આવતી હોય છે, જેના થકી જ આ પૃથ્વી ચાલી શકે છે. બરોબર. આજની યુવા પેઢી પણ એ સ્વીકારે છે કે પોઝિટિવ એનર્જી બહુ જ ઇફેક્ટ કરે છે. તમે જે વિચારો છો એવું જ બને છે. એવું જ બને છે. 100%. બરોબર છે. તો એના વિશે વાત કરીએ. જેમ એક સર્વરને એના પોતાના સેટેલાઇટ જોડે અથવા પોતાના મેઇન સર્વર જોડે કનેક્ટ થવા માટે એક પ્રોપર દિશામાં વેમાં હોવું ફરજિયાત છે. એવી રીતે તમારા ઘરને પણ પોઝિટિવ એનર્જીના કોન્ટેક્ટમાં આવવા માટે, યુનિવર્સલના કોન્ટેક્ટમાં આવવા માટે એક પ્રોપર એની ગોઠવણી હોવી જોઈએ. જો એ પ્રોપર ગોઠવણી નહીં હોય તો એ કોન્ટેક્ટમાં નહીં આવી શકે. એ પોઝિટિવ એનર્જી જે આવી રહી છે એ લેવલ સુધી એને પહોંચવા માટે એ લેવલ એને બનાવવું પડશે. જેવી રીતે આપણા જોડે આપણે જે અત્યારે ફોન યુઝ કરીએ છીએ, આપણા મોબાઈલ્સ, એ તમે નેટવર્ક એરિયા બહાર હોય તો નેટવર્ક નથી આવતું. તમારા ફોનમાં ગમે એટલી સારી એપ્લિકેશન હોય એક પણ કામ કરશે નહીં. પણ જેવા તમે નેટવર્કમાં આવ્યા એટલે એ કામ કરતું થઈ જશે. એવી રીતે જે પોતાનું એક ટાવરનું પોતાનું, સેટેલાઇટનું પોતાનું જે કોન્ટેક્ટ એરિયા છે એમાં તમારે આવવું પડે. એ રીતે તમારો ફોનની અંદર સિમ કાર્ડ નાખવું પડે, એ રીતે ગોઠવણી કરવી પડે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્ર, તમારે જો કુદરતી એનર્જીનો લાભ લેવો છે તો તમારા ઘરની ગોઠવણી એ રીતે કરવી જ પડે, તો તમને મેક્સિમમ એનો લાભ મળી શકે. બહુ સરસ. અને જે શબ્દો યુઝ કરીને જે સમજાવ્યું છે એકદમ સરળ ભાષામાં, જેથી બધા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવી ગયો છે મારા ખ્યાલથી. તો બીજું એક હતું કે આપણે કોઈ ફ્લેટ લીધું. ફ્લેટ તો આપણે ઓલરેડી જે કોન્ટ્રાક્ટર બનાવે છે ને આપણે સીધી એ રીતે ફ્લેટ લઈ લીધેલું હોય, તો એના વિશે આપણે શું કહેશો કે એમાં તો ચોક્કસ ગોઠવણી નહીં હોય, તો આપણે એમાં શું કરી શકીએ? જો જમીનને, વાસ્તુશાસ્ત્ર એ જમીનને લગતું છે. જેમ જેમ તમે ઉપરના માળે જશો એમ એમ વાસ્તુશાસ્ત્રની ઇફેક્ટો ઓછી થતી જતી હોય છે. એટલે ફ્લેટમાં વાસ્તુ, મારા અંદાજ, મારો પોતાનો એવો આઈડિયા છે કે વાસ્તુની 40% અસરો થતી નથી, 60% જ વાસ્તુની અસરો થાય છે. જે બેઝિક ઘરની મુખ્ય ગોઠવણી આપણે આપણી રીતે કરી અને એને પણ પોઝિટિવ કરી શકીએ છીએ. આ તો જે ફ્લેટ જો તમે લીધેલો હોય તો એમાં આપણે એક વાસ્તુશાસ્ત્ર મુજબ થોડી આમ ગોઠવણી જો આપણે એ દિશામાં કરીએ તો પોઝિટિવ એનર્જી આપણે ચોક્કસથી એના અંદર પણ લાવી શકીએ. બીજું પણ એક મારે ક્વેશ્ચન હતો આના રિલેટેડ જ, કે આપણે કોઈ ભાડાના મકાનમાં રહીએ છીએ, તો ભાડાના મકાનમાં ઓલરેડી જે માલિક હોય એને એ રીતે સેટ કરેલું હોય, તો આપણે એ ભાડાના મકાનમાં પણ જો પોઝિટિવ એનર્જી અટ્રેક્ટ કરવી હોય તો એના અંદર આપણે શું કરી શકીએ? પહેલી વસ્તુ કે વાસ્તુશાસ્ત્ર આપણને કોઈ પણ જગ્યાએ તમે જ્યારે 3 વર્ષ રહો છો તો જ એની અસર તમને મળે છે. 3 વર્ષથી ઓછા સમય કોઈ પણ જગ્યાએ તમે રહો છો તો એની તમને પોઝિટિવ કે નેગેટિવ એનર્જી અસર કરતી નથી. કોઈ પણ જગ્યાની પોઝિટિવ એનર્જી તમારે લેવા માટે ત્યાં આગળ મિનિમમ તમારે 3 વર્ષથી વધુ સમય રહેવું પડે. હવે ભાડાનું મકાન જો અગર તમે 11 મહિનાના કોન્ટ્રાક્ટ અત્યારે ચાલે છે, જો બદલી નાખો છો તો તમને કોઈ અસર કરતું નથી. પણ એક જ મકાનમાં તમે વર્ષો રહેવા માંગો છો તો થોડું ઘણું ચેન્જીસ કરી અને આપણે આપણી રીતે એને અનુકૂળ કરી શકીએ છીએ. 100%. જે આપણે બીજી એક વાત કરી કે તમે 3 વર્ષ જો એ મકાનમાં રહો છો તો જ એની પોઝિટિવ કે નેગેટિવ અસર પડે છે. 11 મહિના કે 2 વર્ષ તમારા રહેવાનું હોય તો એટલી બધી અસર પડતી નથી, પોઝિટિવ કે નેગેટિવ કોઈ અસર પડતી નથી. તો આ પણ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ દર્શક મિત્રોને પણ. તો એક બીજો પ્રશ્ન એ હતો કે આપણે વાત કરી ઘર વિશે, વાત કરી ફ્લેટ વિશે, વાત કરી ભાડાના મકાન વિશે પણ વાત કરી, તો શું વાસ્તુશાસ્ત્રની જે અસર છે એ ઓફિસ ઉપર કે પછી કોઈ આપણી કંપની છે, કોઈ ધંધો છે, એના ઉપર પણ પડતી હોય છે? 100% વાસ્તુશાસ્ત્રની અસર તમારા ઓફિસની ગોઠવણીમાં પણ પડે છે. વ્યવસ્થિત રીતે, સારી રીતે વાસ્તુ મુજબ ગોઠવણી કરવાથી 100% આપણે એમાં પણ સારું એવો આપણે ધંધો કરી શકીએ છીએ અને આપણું ગ્રોથ કરી શકીએ છીએ. વાસ્તુ મુજબ એની પણ સારી એવી ગોઠવણી કરવાથી આપણે લાભ લઈ શકીએ છીએ. એટલે એમને જે પ્રમાણે વાત કરી કે વાસ્તુશાસ્ત્રની અસર આપણા ધંધા રોજગારમાં, આપણી કંપની હોય, આપણું કોઈ ઓફિસ હોય કે આપણું કોઈ પર્સનલ બીજું પણ કોઈ વ્યવસાય હોય, તો એના અંદર બી આપણે એક ચોક્કસ ગોઠવણી કરી અને એને પણ એક પોઝિટિવ એનર્જી તરફ અટ્રેક્ટ કરી શકીએ છીએ. તો વાસ્તુશાસ્ત્ર વિશે પણ બહુ ઊંડું અને બહુ સરસ રીતે એમને સમજાવ્યું છે. તો વાસ્તુશાસ્ત્ર વિશે આપણે જણાવ્યું કે ભાડાનું મકાન હોય કે પછી કોઈ ફ્લેટ લીધું એના વિશે પણ આપણે વાત કરી. તો હવે બીજું કે ધંધા વ્યવસાય વિશે પણ આપણે વાત કરી. તો ધંધા વ્યવસાય તો આપણું ઠીક છે કે કોઈ આપણે કોઈ જગ્યાએ છે, કોઈ કોમ્પ્લેક્સમાં છે, પણ આપણે પશુપાલનનું કામ કરીએ છીએ, તબેલાનું કામ છે, તો શું તબેલાના કામ ને પશુપાલનના કામ ઉપર પણ વાસ્તુશાસ્ત્ર અસર કરતું હોય છે? અસર કરતું હોય છે કે જે તમે ગાયો ભેંસો બાંધો છો એમનું મુખ જો દક્ષિણ તરફ રહે તો બહુ સારી એવી તમને પોઝિટિવ એનર્જી મળે છે અને એમનું દૂધ પણ સારું આવતું હોય છે. આ એક મહત્વનો ટોપિક છે. તો તમે વાસ્તુશાસ્ત્ર ત્યાં પણ એનો ઉપયોગ કરી શકો છો. તમે વાસ્તુશાસ્ત્રની જે અમને વાત કરી કે તબેલામાં પણ તમે જો દક્ષિણ દિશામાં જે તમારા ગાય ભેંસ છે એને બાંધો છો તો એની અસર સારી પડશે, પોઝિટિવ એનર્જી તમે એ તરફથી આવશે અને દૂધમાં પણ વધારો થશે. તો આ પણ એક બહુ સરસ વાત હતી.
બીજું એક હતું કે વાસ્તુશાસ્ત્રની જે તમે વાત કરી, જો આપણે પોઝિટિવ ના કર્યું, જાણ ના હોય અને આપણે આ વસ્તુ ના કરી અને આપણે નેગેટિવ વસ્તુ તરફ પ્રયાણ કર્યો, મતલબ કે કોઈ એવી વસ્તુ પણ આપણે કરી દીધી હોય ભૂલથી કે એ દિશામાં ના કરવું જોઈએ આપણે કરી દીધું છે, તો એની શું અસર થતી હોય છે? એમાં એવું છે કે તમે તો પહેલા શું ત્યાં ચેન્જીસ કર્યા છે એ મહત્વની વસ્તુ છે. મેં તમને આગળ પણ જણાવ્યું રીતે કે ભાઈ ઈશાન ખૂણો છે તો ત્યાં સાફ રાખવો જોઈએ, ત્યાં ટોયલેટ બાથરૂમ ના જોઈએ, સીડી ના જોઈએ. તો મુખ્યત્વે ઈશાન ખૂણો એ ઘરના મોટા પુત્રને અસર કરતો હોય છે, મોટા પુત્ર પુત્રીના માં ખૂબ જ અસર કરતો હોય છે. તો બેઝિક આપણે એક વાત કરીએ ઈશાન ખૂણાની, તો ઈશાન ખૂણામાં જો ટોયલેટ બાથરૂમ હોય, સીડી હોય અને રસોડું રહેલું હોય, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો મોટા પુત્ર પુત્રીના લગ્ન વિવાહ વિશાળમાં થોડીક તકલીફોનો સામનો કરવો પડે છે અથવા તો મોડા થાય છે. નથી થતા એવું નથી, થાય છે પણ થોડા લેટ થાય છે, સમય મર્યાદા થોડી વધારે લે છે. મોટા પુત્રને પોતાના વ્યવસાયમાં પણ તકલીફો ઊભી કરતું હોય છે. કહેવામાં આવે છે કે તમે કોઈ નેગેટિવ એનર્જી એટ્રેક્ટ કરો છો, મતલબ તમે ખોટી દિશામાં કામ કર્યું છે, તો પછી ઘરમાં ઝઘડા થતા હોય છે અને ઘણી એવી બીમારીનો પણ સામનો કરવો પડતો હોય છે. તો શું ખરેખર આ કોઈ આપણે આ જે વાસ્તુશાસ્ત્ર મુજબ કાર્ય ના કર્યું હોય તો આના લીધે પણ થતું હોય છે આવું કંઈક? દર્શક મિત્રોને આપણે જણાવીએ તો પહેલી વસ્તુ, બેઝિક વસ્તુ એક આ નોટિસ કરી લો કે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર બધું જ છે, પણ એના સાથે તમારો કર્મનો સિદ્ધાંત પણ કામ કરે છે. જેવું તમે કર્મ કર્યું છે એ કર્મનો સિદ્ધાંતો કામ કરશે. જે તમે કર્મ કર્યું છે તો તમારે ભોગવવું જ પડશે. પણ વાસ્તુશાસ્ત્રના અંતર્ગત જે પણ તમે ભૂલો કરી છે એ તમે ચેન્જીસ કરો તો તમારા જીવનમાં 100% લાભ થઈ શકે. તમે જે બેઝિક વાત કરી કે ભાઈ ઘરમાં વારંવાર ઝઘડા થવા માટે, તો જ્યારે ઈશાન ખૂણાની અંદર પાણીની ટાંકી, રસોડું, સીડી અને ટોયલેટ બાથરૂમ, આ 4 વસ્તુ જો એક જ દિશામાં ભેગી થઈ જાય છે ઈશાન ખૂણાની અંદર, તો 100% ઘરમાં કજિયા કંકાસ બનતા હોય છે. ની વાત કરી એમને જે વાત કરી કે જે કર્મ કર્યા છે તે કર્મોનું તો તમારે અહીંયા જ ભોગવવું પડશે, એ વસ્તુ તો લાગુ પડવાની જ છે. પણ એક આજે વાત કરી વાસ્તુશાસ્ત્રની, તો તમે બધું સારી દિશામાં એક પોઝિટિવ એનર્જી એટ્રેક્ટ કરો છો તો એનાથી 50% જેવી રાહત તો આપણે મળવાની છે, એમાં જો તમે પોઝિટિવ એનર્જી એટ્રેક્ટ કરો છો તો. મારા અત્યાર સુધીના અનુભવ પરથી વાત કરું તો 100% આપણને આરામ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રની મદદથી 100% તમે તમારા ધંધામાં ગ્રોથ કરી શકો છો, તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવી જ શકો છો. 100% એમાં ફરક પડે છે. આમ એક કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર એટલે મને પણ આજે એટલો ઊંડો ખ્યાલ આવ્યો ઊંડાથીને મને કે એક વૈજ્ઞાનિક રીતે આ વસ્તુ કામ કરે છે અને આની અસર થતી જ હોય છે. તો બીજો કોઈ તમારે કોઈ એક્સપિરિયન્સ થયેલો હોય, કોઈ એવું કામ તમારે કાઢેલું હોય કે જે બહુ ફસાઈ ગયેલો માણસ હોય, અથવા કોઈ એવું ઝઘડાઓમાં અથવા કોઈ ઘરમાં કોઈ બીમારી હોય અને વસ્તુમાંથી નીકળેલો હોય કોઈ અનુભવ હોય, તો આપણે દર્શક મિત્રોને થોડું શેર કરીશું. તો બેઝિક મારું મેન જે ગોલ છે એ મુખ્યત્વે મેં સાઈડો જ કરીએ છીએ. એમાં અત્યાર સુધીના બેઝિક એક અનુભવની હું વાત કરું, શેર કરું તો વાસ્તુશાસ્ત્રના મદદથી તમારો ઘર છે એ જ નક્કી કરે છે કે તમે કેટલો વ્યવસાય કરશો. ઘરમાં અગર તિજોરી તમે સેટિંગ નથી, તમારા ઘરમાં તિજોરી પ્રોપર જગ્યાએ નથી, 230 ડિગ્રી આપણી ઘરની તિજોરી મૂકવી પડે. જે વાસ્તુશાસ્ત્ર મુજબ 360 ડિગ્રીનું ચક્કર છે એમાં 230 થી 280 ડિગ્રીની વચ્ચે આપણી ઘરની તિજોરી આવે. જો 230 થી 280 ડિગ્રીની વચ્ચે તમારા ઘરની તિજોરી નથી તો 100% તમને વ્યવસાયિક તકલીફ પડે. અને જ્યારે ઘરમાં પૈસાની ઇન્કમ જ્યારે ઘટતી હોય છે ત્યારે કજિયા કંકાસ ને બધું તમને અનુભવ થતો હોય છે. જ્યાર સુધી ઘરમાં એક પૈસાનો બહુ પ્રવાહ ચાલુ હોય ત્યાર સુધી તમને કોઈ અસર થતી નથી. 100% બહુ સારી વાત કરી એમને કે જ્યારે પૈસાની કમી થાય છે ત્યારે જ આ બધું કદાચ જોવા મળતું હોય છે અને વધારે પ્રમાણમાં થતું હોય છે. તો બીજું એક હતું કે જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણું મકાન નથી, ઉલટી દિશામાં દરવાજો છે અથવા ઉલટી દિશામાં બારી છે, તો શું આને તોડફોડ કરીને પાછું એ કઈ રીતે કરવું જોઈએ કે એનો કોઈ બીજો પણ રસ્તો છે? જો ઈશાન ખૂણાના દોષો નથી, બીજા કોઈ ખૂણાના, અગ્નિ ખૂણાના દોષો છે, નૈઋત્યના છે, વાયવ્યના છે, તો આપણે કોપરનો તાર, જે તાંબાનો તાર કહીએ છીએ એ લગાવતા હોઈએ છીએ, પિરામિડ લગાવતા હોઈએ છીએ અને એનાથી 100% ફાયદો થતો હોય છે. બેઝિક જગ્યા જોયા પછી ખ્યાલ આવે કે ખરેખર ત્યાં તોડફોડ કરવાની જરૂરિયાત છે કે નથી. બેઝિક મારો કોન્સેપ્ટ એવો છે કે ઓછામાં ઓછી તોડફોડ થકી વાસ્તુશાસ્ત્રને એક પ્રોપર રીતે વાસ્તુ ત્યાં આગળ પૂરું કરવાનું મારો ટાર્ગેટ હોય છે. આગળ આપણે અનુભવની વાત કરીએ તો મારા અત્યાર સુધીના લાઈફમાં એક બેસ્ટ અનુભવ એ રહ્યો છે કે મેં અત્યાર સુધી એક પણ ઘર એવું નથી જોયું જેની તિજોરી ખોટી દિશામાં હોય અને એમનો ધંધો અથવા વ્યવસાય સારો ચાલતો હોય. બેઝિક વસ્તુ એ છે કે ઘરની તિજોરીનું મુખ્યત્વે તમે સેટિંગ કરી નાખો તો સર્વસ્વ બધું સેટિંગ થઈ જાય. અત્યારના યુગમાં મહત્વની વસ્તુ પૈસા જ છે. ભરતભાઈ બહુ સરસ વાત કરી કે તિજોરી કોઈ ચોક્કસ ડિગ્રીમાં હોવી જોઈએ તો
ઘરમાં બધા જ કંકાસ જે થતા હોય છે એનું નિરાકરણ આવી જાય. તો જે તિજોરીની વાત કરી, તો આપણા ઘરમાં તો તિજોરી મૂકી તો ખરા, પણ એને ડિગ્રીની પણ તમે વાત કરી. તો કઈ દિશામાં હોવી જોઈએ, કયા ખૂણામાં હોવી જોઈએ, કયા રૂમમાં હોવી જોઈએ, આપણી જોડે 2 રૂમ હોય, હોલ હોય, તો કયા રૂમમાં હોવી જોઈએ, એના વિશે થોડી વધારે માહિતી આપો, જેથી આપણા દર્શક મિત્રોને ચોક્કસ ખ્યાલ આવે. તિજોરી દક્ષિણ દિશામાં હોવી જોઈએ, નૈઋત્ય ખૂણામાં હોવી જોઈએ, દક્ષિણ દિશામાં હોવી જોઈએ. જ્યાં પણ તમારા ઘરમાં હોકાયંત્ર તમારે ચાલુ કરવાનું, ઘરમાં કંપાસ ચાલુ કરવાનું, અત્યારે દરેકના ફોનમાં અવેલેબલ જ છે. દરેકના ફોનમાં તમે એન્ડ્રોઈડ ફોનની અંદર કંપાસ અવેલેબલ જ છે. તમે ચાલુ કરો ને એમાં જોઈ લો કે ક્યાં નૈઋત્ય ખૂણો આવે છે. SW જ્યાં પડતો હોય, સાઉથ વેસ્ટ, તે આગળ ઘરની તિજોરીનું સેટિંગ ત્યાં મૂકીએ આપણે. અને કઈ રીતે મૂકવાની, તો જ્યારે તિજોરી મૂકીએ ત્યારે એનું મુખ ઉત્તર દિશા તરફ રહે એ રીતે આપણે તિજોરી મૂકવાની રહેશે. એવી રીતે એની ગોઠવણી કરવી જોઈએ. અને આ તિજોરીનું જે ચેન્જીસ છે એ આપણે બુધવાર, ગુરુવાર અને શુક્રવારે જ કરવું જોઈએ. બીજા કોઈ વારે એને બદલવી જોઈએ નહીં. મુહૂર્તશાસ્ત્ર પ્રમાણે તિજોરી બદલવાના 3 જ વાર છે, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર. આ 3 વારે જ આપણે આ તિજોરી બદલી શકીએ છીએ. બહુ સરસ વાત કરી કે તિજોરી જો તમારે જેમ અંદાજે જણાવ્યું એ પ્રમાણે જો તમારે દિશામાં મૂકવી હોય તો એના પણ એક ચોક્કસ વાર છે, બુધવાર, શુક્રવાર અને ગુરુવાર. આ વારે જો તમે તિજોરી એંગલે મૂકો છો તો તમને ચોક્કસથી એનો ફાયદો જણાશે અને પોઝિટિવ એનર્જી તરફ તમે પણ એક અટ્રેક્ટ થશો. તો બીજું એક હતું કે આજે જે માર્કેટમાં વાસ્તુશાસ્ત્રના નામે અમુક યંત્રો મળતા હોય છે, કાચબો મળતો હોય છે, પિરામિડ મળતો હોય છે, તો આના વિશે શું કહેશો? શું આ એક કામ કરે છે કે પણ આ પણ કોઈ ભ્રમ છે કે શું છે? 100% પિરામિડ કામ કરે છે, વાસ્તુશાસ્ત્રના પિરામિડ કામ કરે છે. પણ એ પિરામિડ અગર સ્ફટિકના છે, લકડાના છે, સ્ફટિકના છે તો કામ કરે છે. અત્યારે જે લેભાગુ તત્વો જે પિરામિડ કાચના બનાવ્યા છે, પછી પિરામિડ પ્લાસ્ટિકના બનાવ્યા છે, એ કોઈ કામ કરતા નથી. પિરામિડ પ્રોપર સ્ફટિકના હોય તો જ કામ કરે છે. યંત્રોની વાત કરી તો 100% ઇરફાનભાઈ તમે બહુ જબરદસ્ત વાત કરી. એમાં વાત કરીએ તો યંત્રો કામ કરે છે, પણ જે અત્યારે બેઝિક નીકળી પડ્યું છે, આપણે જોઈએ છે ટીવી એડમાં અને રિયાલિટીમાં બી જોતા હોઈએ છીએ કે કોઈ આવે ને ઘરમાં 5 કિલો 10 કિલો ચણોઠી નાખી દે અને એક ખૂણાની અંદર 4 ડબ્બીની અંદર કઈ મૂકીને પેલી નરાસડી વાળી મૂકી દે. આ બધું ભ્રમ છે અને આ બધાથી બચવું જોઈએ. આનાથી કોઈ ફાયદો થતો નથી. ઘરમાં બેઝિક એવી વસ્તુ છે કે તમે શું શું મૂકી શકો. ઘરમાં નવું ઘર તમે અગર બનાવો છો તો નવગ્રહ મૂકી શકાય, પિરામિડ મૂકી શકાય, વાસ્તુ યંત્ર મૂકી શકાય. આ બધી વસ્તુ બેઝિક મૂકી શકાય. બાકી પછી વધારાનું તો કેવું છે કે કમાવા માટે લેભાગુ તત્વે જે બનાવ્યું છે ઘણું બધું માર્કેટમાં અવેલેબલ છે. અને એનાથી ઉપરની તમને વાત કરું તો તમને નવાઈ લાગશે કે સૌથી મોટું આનું મેન્યુફેક્ચરિંગ ચાઇના છે. ચાઇના સૌથી મોટું આ બધી જ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ચાઇના છે. અને ચાઇનાની પોતાની જીડીપીમાં 0.7%, 0.7% આનું ઇન્કમ જનરેટ થાય છે. આ વાસ્તુશાસ્ત્રના જે લેભાગુ તત્વો જે સામાન વેચે છે એ વસ્તુઓનું ચાઇનાની જીડીપીમાં 0.7% હિસ્સો છે. વનરાજભાઈ બહુ સરસ વાત કરી કે વાસ્તુશાસ્ત્રના જે યંત્રો માર્કેટમાં મળે છે, જેમ કે કાચબો છે, પિરામિડ છે, એ પણ અસર કરતી જ હોય છે તમારા ઘરમાં. તમે જો લાવીને મૂકો છો, જો વાસ્તુશાસ્ત્રનું ચોક્કસ તમને નોલેજ હોય તો એ વસ્તુ પણ અસર કરતી હોય છે. તો એમાં દરેક વસ્તુનું અલગ અલગ અસર થતી હશે. કાચબાઓ જે લાવે છે, કોમન બધા લાવતા હોય છે, તો એની શું અસર થતી હોય છે? એમાં બેઝિક એવું છે કે કાચબાનું તો લોકો એક માન્યતા પકડી લીધી છે. કાચબાની બેઝિક વાત કરીએ તો ભાઈ પાણીમાં કાચબો રાખે તો બેનિફિટ આપે નામ નથી. બાકી પિરામિડ અને યંત્રો જ સૌથી વધારે અસર કરતા હોય છે. કાચબાની એટલી કોઈ અસર હોતી નથી. અને બીજું પિરામિડ મૂકવા હોય કે યંત્રો મૂકવા હોય એની પ્રોપર દિશામાં જ મૂકવા પડે. તમે અલગ દિશામાં મૂકો તો 100% તમને નેગેટિવ ઇફેક્ટ આપશે, પોઝિટિવ આપશે નહીં. જો માર્કેટમાં લાવી અને સીધા ઘરમાં મૂકો છો તો એકવાર જરૂરથી વિચાર કરજો કે એ પોઝિટિવ અસર કરે છે કે નેગેટિવ. કારણ કે તમે કદાચ તમને ખ્યાલ ના હોય અને તમે ઉલટી દિશામાં મૂકી દો છો તો એ નેગેટિવ અસર પણ એટલી જ કરે છે. તો તમે ચોક્કસ એનું નોલેજ હોય તમને તો જે ઘરમાં લાવી અને ચોક્કસ દિશામાં મૂકજો તો જ એની પોઝિટિવ અસર તમને જોવા મળશે. બીજું એ હતું કે આ જે વાસ્તુશાસ્ત્ર છે એને લઈને કેટલાને મનમાં પણ એવું તણાવ હોય છે કે આનાથી શું પોઝિટિવ અસર થશે, આનાથી નેગેટિવ અસર થશે. તો એવા લોકોને તમે શું સંદેશ આપશો? તો પહેલી તો બેઝિક વાત એ છે ઇરફાનભાઈ કે વાસ્તુશાસ્ત્ર સંપૂર્ણ નેગેટિવ અસર પણ આપતું નથી, સંપૂર્ણ પોઝિટિવ અસર નથી આપતું. કઈ દિશામાં તમારું મકાન છે, ક્યાં શું વસ્તુ છે, પ્રોપર એનું પ્રિડિક્શન કર્યા પછી જ ખ્યાલ આવી શકે કે આ પોઝિટિવ અસર આપશે કે નેગેટિવ અસર આપશે. આવી ગેરમાન્યતાઓમાં નહીં આવી જવાનું. લેભાગુ તત્વો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એમાં રીલો ચાલતી હોય છે, રીલ સ્ક્રોલ કરો એટલે એક બે તો વાસ્તુની આવતી જ હોય છે. એમાં જે બધું બોલતા હોય છે કે આમ થઈ જાય ને આમ થઈ જાય, પીળો યલો બલ્બ ચાલુ કરી દો, રેડ બલ્બ ચાલુ કરી દો,
ટોયલેટના આજુબાજુ બ્લુ પટ્ટી માર દો. આ બધું બેઝિકતામાં વાસ્તુમાં કઈ વૈદિક વાસ્તુમાં કોઈ જગ્યાએ આનો કોઈ ઉલ્લેખ નથી. એવો કોઈ રેડ બલ્બ ચાલુ કરવાથી યલો બલ્બ ચાલુ કરવાથી કોઈ વાસ્તુ દોષોનું સોલ્યુશન આવતું નથી. એટલે આ બધી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ અને આમાં બધા લેભાગુ તત્વોમાં ના આવવું જોઈએ. એક સારા તમારે જો અગર ઘરનું વાસ્તુ જ કરવું છે તો કોઈ સારા વાસ્તુશાસ્ત્રીનો ઓથેન્ટિક વાસ્તુશાસ્ત્રીનો કોન્ટેક્ટ કરી અને સારા વાસ્તુશાસ્ત્રી જોડે ઘરનું વાસ્તુ જોવડાવવું જોઈએ. વનરાજભાઈ બહુ સરસ વાત કરી. એ સમજવાની વાત છે કે જે કોઈ આનો જાણકાર હોય એના પાસે એકવાર મુલાકાત લે અથવા એની સલાહ લઈને કામ કરો તો એને ચોક્કસથી તમને રિઝલ્ટ મળશે. બીજું એ હતું કે આપણે આગળ પણ વાત કરી કે કર્મ, તમે કર્મ કરો છો તો તમને અહીંયા જ ભોગવવાનું રહે છે. તો કર્મ તમે સારા કર્યા છે પણ વાસ્તુ જો તમારું સારું નથી, વાસ્તુ ઉલટી દિશામાં છે અથવા નેગેટિવ એનર્જી તમે એટ્રેક્ટ કરો છો તો એનાથી શું અસર થશે? કર્મ તમે જે કર્યા છે એના અનુરૂપ જ ઓટોમેટિક કુદરતી તમને એવી પ્રેરણા મળે ને તમે એવું ઉલટું જ ઘર બનાવ્યું હોય, કર્મો સારા કર્યા હોય તો ઓટોમેટિક એવું છે કુદરતી પ્રેરણાથી તમે સારું જ કર્યું હોય, ઘરમાં ઓટોમેટિક વાસ્તુ સેટિંગ થઈ જ ગયું હોય, છતાં પણ તમને એવું લાગતું હોય કે વાસ્તુ પ્રોપર નથી તો તમે સારા વાસ્તુશાસ્ત્રીનો ઓથેન્ટિક વ્યક્તિનો કોન્ટેક્ટ કરી અને જાણકાર વ્યક્તિનો કોન્ટેક્ટ કરીને વાસ્તુ બતાવી શકો છો. જો તમે કર્મ સારા કરો છો તો વાસ્તુશાસ્ત્ર પણ ઓટોમેટિક એ દિશામાં થઈ જાય છે. પોઝિટિવ એનર્જી ઓલરેડી જો તમે એટ્રેક્ટ કરો છો તો એ દિશામાં કામ થવાનું જ છે. બીજું એ હતું કે આપણે આગળ પણ વાત કરી કે આપણે કોઈ નવું મકાન લઈએ છીએ, આપણને મકાન લીધું પણ આપણે વાસ્તુશાસ્ત્ર વિશે કોઈ ખ્યાલ નથી, તો આપણે કઈ કઈ વસ્તુનું બેઝિક ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ તો હોવી જ જોઈએ? વાસ્તુશાસ્ત્રની અંદર બે ખૂણાનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે, એક નૈઋત્ય ખૂણાનું અને એક ઈશાન ખૂણાનું. જો ઈશાન ખૂણાની અંદર પાણીની ટાંકી મૂકી દેવાની અને નૈઋત્ય ખૂણામાં બેડરૂમ મૂકી દેવાનો. અગ્નિમાં રસોડું રાખો, બાકી બધું ઓટોમેટિક તમારે સેટિંગ થઈ જતું હોય છે, બધું ઓટોમેટિક જ બીજું તો સેટ થઈ જાય જેનાથી વાસ્તુ તમારું બની જાય. ઈશાન ખૂણામાં પાણીની ટાંકી આવી જાય અને ત્યાં તમારું ગાડીનું બેઝિક પાર્કિંગ તમે બનાવી શકો, ત્યાં મંદિર રાખી શકો છો. અગ્નિ ખૂણામાં તમે રસોડું રાખી શકો, ટોયલેટ બાથરૂમ રાખી શકો. વાયવ્ય ખૂણામાં તમે ટોયલેટ બાથરૂમ રાખી શકો, રસોડું રાખી શકો. અને મુખ્ય જે માસ્ટર બેડરૂમ આપણે કહીએ છીએ, જે ઘરમાં મુખ્ય જે બેડરૂમ હોય જેને માસ્ટર બેડરૂમ કહેવામાં આવે છે, ફર્સ્ટ માસ્ટર બેડરૂમ, એ તમે નૈઋત્ય ખૂણામાં આપી શકો છો. સપોઝ ગેસ્ટ રૂમ તમારે બનાવવો છે તો તમે વાયવ્ય ખૂણાની અંદર ગેસ્ટ રૂમ બનાવી શકો છો. બીજું પણ એક માનવામાં આવે છે કે તમે બેડરૂમ હોય તો બેડરૂમની પલંગની સામે અરીસો ના હોવો જોઈએ, તો આનું શું કારણ છે? વસ્તુ એવી છે કે ક્યારેક જ્યારે આપણે ઊંઘમાંથી જાગીએ ત્યારે એનું જે પ્રતિબિંબ છે નેગેટિવ અસર કરે છે અને વાસ્તુશાસ્ત્રની મુજબ પણ ત્યાં અરીસો રાખવાથી ઘણો બધા આપણને ખરાબ સપનું પણ આવી શકે છે અને નેગેટિવ અસર કરતું હોય છે. ત્યાં અરીસો ન રાખવું જોઈએ બેડની સામે. બરાબર, 100% એમને જે સાચી વાત કરી. અને બીજું એક હતું કે મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ આવું કહેવામાં આવે છે, તો આનું શું એક કોઈ ચોક્કસ કારણ છે એના લીધે કે કંઈક આપણે એવું માનવામાં આવે છે? ઇરફાનભાઈ, એમાં એવું છે કે જો પ્રોપર તમે ઈશાન ખૂણાની અંદર મંદિર રાખો છો તો સ્વચ્છતા સારી જળવાય અને ત્યાં પવિત્રતા જળવાય, એના માટે જ બેઝિક વાત છે કે ત્યાં ઈશાન ખૂણામાં મંદિર રાખવું જોઈએ. તો વાસ્તુશાસ્ત્ર વિશે ઘણી બધી વનરાજભાઈ જોડે આપણે વાત કરી અને ઘણું બધું જાણવા મળ્યું અને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. તો બીજું એક હતું કે વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે જો સીડીની નીચે ટોયલેટ છે અથવા કોઈ એ મુજબ નથી વાસ્તુશાસ્ત્ર મુજબ, તો આની ખોટી અસર કઈ રીતે થાય છે? સીડી નીચે ટોયલેટ હોવાનું બેઝિક વસ્તુ એવી છે કે સીડી નીચે ટોયલેટ ન હોવું જોઈએ. સીડી નીચે ટોયલેટ હોવાથી એક વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો એક તમને મગજ ઉપર ભારની અસર થાય ગુરુત્વાકર્ષણ બળના કારણે. એનું જેટલું પણ વજન છે તમને માઇન્ડ ઉપર ફીલ થાય, જેનાથી તમારું વ્યવસ્થિત પેટ સાફ ન થઈ શકે. માટે સીડી નીચે ટોયલેટ ન જ હોવું જોઈએ. અને જો સીડી નીચે ટોયલેટ છે તો એની બેઝિક વસ્તુ એ છે કે એની ઉપર બીજી એક નાની એવી તમે પોલીમરની કે એની સીટ મારી અને વિભાજન કરી શકો છો, જેનાથી એની નેગેટિવ અસર ઓછી થતી હોય છે. 100%. જો વાસ્તુશાસ્ત્રને તમે માનતા હોય અથવા આના વિશે તમે પોઝિટિવ એનર્જી અટ્રેક્ટ કરવા માંગતા હોય તો આ એક વસ્તુ આપણે કોમનલી આપણા વિસ્તારમાં જોવા મળતી હોય છે કે સીડી નીચે સંડાસ બાથરૂમ હોય છે, જગ્યાનો અભાવ હોય એના લીધે આ વસ્તુ કરતા હોય છે. તો આનું એક નિરાકરણ જે વનરાજભાઈએ બતાવ્યું કે તમે પોલીમરની સીટ મારી અને વિભાજન પણ તમે કરી શકો છો. તો આ એક બહુ સરસ વાત છે અને આ વસ્તુ કરીને પણ તમે એનું વિભાજન કરી અને આ વસ્તુને અટકાવી શકો છો. વનરાજભાઈ, બીજું કે માર્કેટમાં ઓલરેડી વાસ્તુશાસ્ત્રના વિશે જાણીતા પણ ઘણા બધા હશે, તો મારે એક નવું મકાન લેવું છે અને એમાં વાસ્તુશાસ્ત્ર આપણે કરવું છે, તો એમાં માર્કેટના લીધે અથવા તમને અનુભવ પણ છે તો એ કેટલો રેટ રહેતો હોય છે, બેઝિક રેટ કેટલો હોય છે? સરસ પ્રશ્ન પૂછ્યો ઇરફાનભાઈ કે બેઝિક ઘરનું આપણે વાસ્તુ કરવું છે ઉદાહરણ તરીકે તો કેટલું એનો ચાર્જિસ ચાલતા હોય છે. તો જો અત્યારે કોઈ સારા તમે વાસ્તુશાસ્ત્રીનો કોન્ટેક્ટ કરો, ઓથેન્ટિક વાસ્તુશાસ્ત્રીનો, તો જનરલી એ લોકો તમારું જો 1 BHK 2 BHK ઘર છે તો ત્યાં સુધી એ લોકો 2500 થી 5000 રૂપિયા ચાર્જિસ લેતા હોય છે.
3 BHK ઉપર છે, 4 BHK છે, બંગલોઝ છે, તો એના ચાર્જિસ 7,500 થી 8,000 ચાલતા હોય છે. અને જેવી તમારી જગ્યા એ પ્રમાણે ચાર્જિસ હોય છે. અત્યારે ઓછામાં ઓછો ચાર્જ, બેઝિક ચાર્જ 3500 થી ઉપર ચાલે છે વાસ્તુ ફી, નોમિનલ, કોલ કોન્ટેક્ટ અને સામાન્ય નજીકમાં વાસ્તુ વિઝિટ હોય તો. બાકી તો વાસ્તુ ફી ચાર્જ બેઝિક એના ઉપર કન્સલ્ટ થાય છે કે વ્યક્તિ કેટલા ખર્ચી શકશે અને સામે કેટલું કામ છે એના ઉપર આધાર રાખે છે. સારા એવા વાસ્તુશાસ્ત્રો 25,000 રૂપિયા પણ ચાર્જિસ લે છે અને 1.25 લાખ 2.5 લાખ રૂપિયા ચાર્જ પણ વાસ્તુનું ચાલી રહ્યો છે. 100%. જે વનરાજભાઈ વાત કરી એ પ્રમાણે વાસ્તુશાસ્ત્રનું જે કામ છે એ 2500 થી લઈ અને છેક 1.25 લાખ 2 લાખ સુધી પણ થઈ શકે છે. જેવી જગ્યા અને જેવું કામ એ પ્રમાણે આનું ચાર્જિસ થતા હોય છે. મિત્રો, આજે ખરેખર વનરાજભાઈ જોડે વાત કરીને બહુ આનંદ થયો અને ઘણું બધું જાણવા મળ્યું અને આશા રાખીએ છીએ કે દર્શક મિત્રોને પણ મજા આવી છે અને ઘણું બધું શીખવા મળ્યું છે અને ઘણું બધું જાણવા પણ મળ્યું છે. બીજું કે આપણે SM પોડકાસ્ટમાં આજે અમારો એક બીજો એપિસોડ હતો અને અમે સતત દર રવિવારે આ એપિસોડ લાવતા રહીશું. તો તમે પણ જોડાયેલા રહેજો. નવી નવી અપડેટ અને આપણા વડગામ તાલુકાના ઉમદા વ્યક્તિઓને આપણા સ્ટુડિયોમાં બોલાય અને એમના વિશે જાણીશું અને સમજવાની કોશિશ કરીશું. અને છેલ્લો સવાલ મને વનરાજભાઈ હતો કે આજની જે યુવા પેઢી અને આપણા જે દર્શક મિત્રો છે એમને તમે આજની ચર્ચા પરથી એક છેલ્લો શું સંદેશ આપવા માંગશો? તો ઓથેન્ટિક વ્યક્તિનો કોન્ટેક્ટ કરવો વાસ્તુશાસ્ત્ર માટે. લેભાગુ તત્વોના કોન્ટેક્ટમાં નહીં આવવું. અંધવિશ્વાસ કે ડરમાં આવી અને ખોટા રૂપિયાનો પૈસાનો બગાડ કરવો જોઈએ નહીં. ઓથેન્ટિક વાસ્તુશાસ્ત્રીનો કોન્ટેક્ટ કરવો જોઈએ. લેભાગુ તત્વોથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણું બધું ફ્રોડ ચાલી રહ્યું છે. સાચી વાત કરી અમે કે હાલના જે સમયમાં બેબાબુ તત્વો જે છે એ આનો ગેરમાર્ગે દોરી જતા હોય છે પબ્લિકને અને એનો ખોટો દુરુપયોગ કરતા હોય છે. તો આ વસ્તુથી સાવધાન રહી અને જે એમ્પેથિક મતલબ જે આનો પ્રોપર નોલેજ ધરાવતા હોય છે એ લોકોનો સંપર્ક કરો અને આનું તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે. ખરેખર આજે વનરાજભાઈને મળી અને એમના સાથે વાત કરવાની બહુ જ મજા આવી અને ઘણું બધું જાણવા મળ્યું અને આશા રાખીએ છીએ કે દર્શક મિત્રોને પણ ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે. અને આવા જ અવનવા એપિસોડ આપણે દર રવિવારે લાવતા રહીએ છીએ. આજે અમારો ત્રીજો એપિસોડ હતો. SM પોડકાસ્ટ સ્ટુડિયો અને રંગીલું વડગામના સહયોગથી અમે દર અઠવાડિયે આ પોડકાસ્ટ લાવતા રહીએ છીએ અને અવારનવાર આપણે નવા મહેમાનોને બોલાવી અને આપણે એમના વિશે જાણીશું અને એમને સમજવાની કોશિશ કરીશું અને તમારી સાથે બધી જ વસ્તુ આપણે શેર કરવાના છીએ. આજે વાસ્તુશાસ્ત્ર વિશે આપણે ઘણું બધું જાણ્યું છે અને ઘણું બધું સમજ્યું છે. આશા રાખીએ છીએ તમને પણ ઘણું બધું શીખવા મળ્યું છે આમાંથી. વનરાજભાઈનો પર્સનલ કોન્ટેક્ટ નંબર પણ અમે બાયોમાં એડ કરી દઈશું. તમને એના પરથી પણ આપણે કોલ કરી અને વાસ્તુશાસ્ત્ર વિશે તમે ખરેખર જો જાણવું હોય તમે જાણી શકો છો. જે આ વાતચીત થઈ એના અંદર તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે તમને. વાસ્તુ ખરેખર શું કહેવા માંગે છે અને એના પાછળનું છુપાયેલું વિજ્ઞાન હવે તમને સચોટ રીતે મળી ગયું હશે. તો આવી રીતે જ બન્યા રહો અમારા સ્ટુડિયો સાથે, SM પોડકાસ્ટ સાથે. અહીં આગળ તમને રંગીલું વડગામ અને SM પોડકાસ્ટ દ્વારા શાનદાર પોડકાસ્ટની તમારા વિડીયો સાથે ઘણી બધી માહિતી મળશે. અને દર્શક મિત્રો, અમારા આ પેજની વિશેની વાત તમે તમારા ગ્રુપ સાથે કરો અને સાથે તમારા પરિવાર સાથે ચર્ચા કરો, જેથી તમને દરેક આવનાર એપિસોડ અને પોડકાસ્ટ જોવા મળે રહે. સાથે સાથે મિત્રો, તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સાથે અમારી ચેનલ સબસ્ક્રાઈબર આજે જ કરી દેજો, ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.